હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વિડીયો અંદર। આજની સિરીઝ હવે ચાલે છે। હું અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ગયો છું। અમદાવાદ એરપોર્ટથી અત્યારે હું જવાનો છું અમદાવાદથી દિલ્હી। તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવી ગયો છું। T1થી મારી ફ્લાઇટ ટેકઓફ થવાની છે અને અમદાવાદથી દિલ્હી હું જવાનો છું। અત્યારે અમદાવાદ એરપોર્ટ સરપ્રાઇઝ ટ્રીપ છે। જોકે સરપ્રાઇઝ ટ્રીપની અંદર અત્યારે મારો છે ઉત્તરાખંડની સિરીઝ છે અને ઉત્તરાખંડની સિરીઝમાં તમને કન્ટિન્યુ 10 દિવસ સુધી કેદારનાથ, હરિદ્વાર, તુંગનાથ અને ભારતનું સૌથી ઊંચા ઉપર જે મંદિર આવેલું છે એ મંદિરની અંદર ટ્રીપ મારી કરવાની છે। અહીંયા અમારા કન્ટિન્યુ 10 દિવસ સુધી। તો આખી સિરીઝમાં રોજ મારા નવા એક વિડીયો આવશે। તો પ્લીઝ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ગયું, મારું ચેકિંગ થઈ ગયું, બોર્ડિંગ પાસ આવી ગયો। હવે અત્યારે હું લોન્જની અંદર જાઉં છું કે લોન્જની અંદર મને જો કોફી કે બ્રેકફાસ્ટ છે એ બ્રેકફાસ્ટ હું ત્યાં કરું અને પછી આપણે વાત કરીએ। તો અત્યારે સારો માહોલ છે। તો બધું એરપોર્ટની અંદર રશ પણ છે અત્યારે અહીંયા, સારો એવો ટ્રાફિક પણ છે અને તો હવે લોન્જ તરફ જઈએ અને લોન્જમાં જઈ અને પછી હું તને બતાવું કે ત્યાં જે લોન્જની અંદર જે ICICI મારી પાસે જે લોન્જ કાર્ડ છે દોસ્તો, ડોમેસ્ટિક કાર્ડ છે। જો કે અગાઉ ઇન્ટરનેશનલ ટ્રીપની અંદર પણ મેં ઘણી વખત યુઝ કર્યું છે, પણ અત્યારે હું એને યુઝ કરી લઉં। ધ લોન્જ મારી સાથે આ લોન્જ છે। ચલો હું લોન્જમાં એન્ટ્રી લઉં ને પછી તમારી સાથે વાત કરું। દોસ્તો ફ્લાઇટ અંદર હું આવી ગયો છું અને બોર્ડિંગ પણ થઈ ગયો છે। ચાલો ફાઇનલી હું હવે ફ્લાઇટની અંદર આવી ગયો છું। હેલો હેલો દોસ્તો, તો ફાઇનલી અમદાવાદથી હું દિલ્હી પહોંચી ગયો। દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ। 6:50ની મારી ફ્લાઇટ હતી અમદાવાદથી દિલ્હી અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા, 9:15। એટલે 9:15 હું અત્યારે અહીંયા મોટા રાત્રે બેલ્ટ ઉપર જઈએ છીએ। 9:15 હું દિલ્હી લેન્ડ થઈ ગયો। હવે અહીંથી ISBT કશ્મીરા ગેટ, બરાબર, અહીંથી કશ્મીરા ગેટની મેટ્રો લેવાની છે। જોશું અહીંથી મેટ્રો લગભગ કશ્મીરા ગેટની છે જ તે।
એટલે મેટ્રો અહીંથી મળી જશે. મેટ્રો અહીંથી લઈ લે કાશ્મીરા ગેટ, અને કાશ્મીરા ગેટથી મારે હરિદ્વારની બસ પકડવી. બસ ટ્રીપ જબરદસ્ત બરોબર છે સોલો. અને અત્યારે વરસાદ છે અહીંયા દિલ્હીમાં બાપુ. હજુ તો એરપોર્ટની બહાર નીકળ્યોથી પણ એવું લાગે છે કે જોરદાર વરસાદ અહીંયા પડી રહ્યો છે. વરસાદ છે, એરપોર્ટની બહાર નીકળો એટલે ખબર પડશે. મેટ્રો પકડવું અને પછી કાશ્મીરા ગેટ જાય, ત્યાંથી મારે હરિદ્વારની વોલ્વો બસ પકડું અને પછી તમારી સાથે વાત કરું. ચાલો, મારે સૌથી પહેલાં મારે બેલ્ટ ઉપર જાઉં અને મારો લગેજ ત્યાંથી લઈ લઉં હું. એટલે લગેજ લઈ અને વાત કરીએ છો કે છે બહુ બધું પછી આગળ. ચલો, સૌથી પહેલાં લગેજ લઈ લે અને લગેજ લઈ અને એરપોર્ટમાં બહાર નીકળીને પછી તમારી સાથે વાત કરું. ચલો દોસ્તો, તો દિલ્હી એરપોર્ટની અંદર બહાર નીકળી મારો લગેજ લઈને મારે જવાનું છે કાશ્મીરી ગેટ. એટલે કાશ્મીરી ગેટમાં મારે મેટ્રોમાં જવા માટે ઓછામાં ઓછી 3 કલાક જેવો સમય લાગતો. એટલે મેટ્રો મેં પછી વિચાર્યું કે ટેક્સી કરી લઉં. ટેક્સીમાં 1 કલાક જેવો સમય લાગશે ને હું ત્યાં પહોંચી જઈશ કાશ્મીરી ગેટ 1 કલાકમાં. અને ત્યાંથી પછી હરિદ્વારની वोलो बस नहीं। ताराचंद जी, हाँ जी सर, कितना टाइम लगेगा हमें पहुंचने में? हरिद्वार वहाँ नहीं, कश्मीरी गेट एक घंटा। 1 घंटा, ओके 1 घंटा। और उधर से वहाँ पे हरिद्वार की वोल्वो वगैरह सब वहाँ पे मतलब आधा घंटा या घंटा मिलती रहेगी ना? मिलती रहती है, वो आपको छोड़ देगी मिनिमम मेरे ख्याल से 4-4.5 घंटे के अंदर। अच्छा अच्छा, તો તારાચંદજી ભાઈ છે એનું કહેવાનું છે કે તમને અડધી કલાકે કાશ્મીરી ગેટથી ત્યાંથી હરિદ્વારની વોલ્વો બસ અને સારી સ્લીપર બસ મળી જાય. એટલે હું વિચારું છું કે સ્લીપર બસ એટલે કે આખી રાત તો મારે ગઈકાલનો પણ ઉજાગરો છે. અત્યારે વહેલો ઉઠ્યો 4 વાગે અને 12 વાગે હું અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. એટલે આખી રાત તો ઉજાગરો છું કે શું પ્રોપર ઊંઘ થઈ નથી. એટલે સ્લીપર બસ લઉં ને આરામથી સૂઈ જાઉં છું એટલે 4-5 કલાકની ઊંઘ થઈ જાય. અને 5-6 વાગે તારાચંદજી 5-6 બજે हरिद्वार पहुंच जाएंगे? हाँ, 5-6 बजे हरिद्वार पहुंच जाएंगे। अच्छा, એટલે 5 થી 6 વાગ્યા સુધીમાં હું હરિદ્વાર પહોંચે અને પ્રોપર ઊંઘ થઈ જાય અને મસ્ત થઈ જાય. તો ચલો, કાશ્મીરી ગેટ પહોંચી અને ત્યાંથી હું હરિદ્વારની બસ પકડો અને બસ પકડી અને ફરી પાછો તમારી સાથે ત્યાંથી. ભાઈ દિલ્હીનો ટ્રાટર, આ તો દિલ્હી તમે જુઓ યાર. દિલ્હી યા ગુડગાંવ અને ઓર ક્યાં હે કુવા. અચ્છા, ગુડગાંવ તો દોસ્તો લગભગ બધાએ નામ સાંભળ્યું છે. ગુડગાંવ છે. અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આ સાઈડ ગયું. ધોળાકુવા, આ બધું જે દિલ્હી આવતા એને બધાને ખ્યાલ છે. ગુડગાંવ અને ધોળાકુવા શું કહે, આ દિલ્હીનું ટ્રાફિક છે એરપોર્ટની બહાર નીકળતા. કાંઈ નહીં, ફાઇનલી તો પછી આપણે ત્યાં જઈને પછી કાશ્મીરી ગેટ જઈને મળી જાય ત્યાં જઈને વાત. દોસ્તો, રસ્તામાં અહીંયા આઈએસપીટી કાશ્મીરી ગેટ જતા વચ્ચે અહીંયા ઇન્ડિયા ગેટ આવી ગયો. અને ભાઈએ મને બતાવ્યું અહીંયા ઇન્ડિયા ગેટ. અને સામે તમને સૌથી પહેલા પ્રેસિડેન્ટ હાઉસ એટલે કે રાષ્ટ્રપતિ ભવન. આ સીધું તમે જોવો તો હું તમને અહીંયા આ રાષ્ટ્રપતિ ભવન બતાવું. આ રાષ્ટ્રપતિ ભવન છે. તમને કદાચ કેમેરામાં દેખાતું હશે કે નહીં ખબર નહીં, પણ આ રાષ્ટ્રપતિ ભવન છે, રાષ્ટ્રપતિ ભવન. અને રાષ્ટ્રપતિ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના જે આ પરેડ થાય એ અહીંયા થાય છે. 26મી જાન્યુઆરીની પરેડ જે થાય. હવે આગળ તમને હું બતાવું તો એ છે ઇન્ડિયા ગેટ ને? હા, ઇન્ડિયા ગેટ. અચ્છા, આ છે ઇન્ડિયા ગેટ. આ સામે આ ઇન્ડિયા ગેટ. ભાઈ ચલો, મને એવું છે કે તમને મારા મિત્રોને મારા ભાઈઓને ઇન્ડિયા ગેટના બતાવી દઉં તમને. આ ઇન્ડિયા ગેટ છે, ઇન્ડિયા ગેટ. જોકે હું અત્યારે તો બેઠો નથી, હું કારમાં બેઠા અત્યારે હું લઉં છું. બાકી તો પછી રિટર્નમાં જ્યારે દિલ્હી ફરી પાછો આવીશ ત્યારે પાછો હું અહીંયા બસ હરિદ્વારથી રિટર્ન જ્યારે આવીશ ત્યારે. તો ચલો, વચ્ચે તમને આ બતાવી વધુ કોઈ આવશે જોવાનું તો ફરી પાછો તમને હું બતાવી દઈશ. ચલો દોસ્તો, ફાઇનલી આઈએસપીટી કાશ્મીરા ગેટ હું પહોંચી ગયો છું. હવે કાશ્મીરા ગેટ પહોંચી ગયો એટલે અહીંથી હવે બસ પકડવાની છે હરિદ્વારની. જોકે કાશ્મીરા ગેટ અહીંથી લગભગ ઓલ ઇન્ડિયામાં તમે આખા ભારતમાં ગમે ત્યાં તમે જાઓ તો એ બસ તમને અહીંથી મળે. હવે અહીંથી એનો માહોલ કંઈક આવો છે, ઘર છે જબરદસ્ત. આ બધું પણ સારું છે. નવું કાશ્મીરા ગેટ બન્યું ને એટલે એમાં સુવિધા પણ ઘણી બધી સારી છે. ચાલો, કાશ્મીરા ગેટમાં હવે બસની ઇન્ક્વાયરી પહેલાં કરવી પડશે. વોલ્વો બસ, વોલ્વો અથવા તો નોર્મલ બસ, પણ સ્લીપર જોઈએ, સ્લીપર બસ. ચલો, સૌથી પહેલાં આપણે બુક કરીએ અને પછી
ત્યાંથી જઈ પછી ટિકિટ મારી પર બુક કરી અને પછી તમને મળું છું. દોસ્તો કશ્મીરા ગેટ પહોંચ્યા પછી ઘણા ટાઈમ પછી લગભગ અડધી કલાકની સ્ટ્રગલ પછી ફાઇનલી મને હરિદ્વારની બસ મળી ગઈ. વોલ્વો બસ છે જોકે અને રિક્લાઇન સીટ એકદમ કમ્ફર્ટેબલ છે. જો મારે સ્લીપર જોતી હતી એકચ્યુઅલી, પણ સ્લીપર ત્યાં અવેલેબલ નહોતી અને હતી તો એ 3 વાગ્યા પછી હતી. તો મારા માટે 3 વાગ્યા માટે એ ટાઈમ બહુ થોડોક ટફ હતો અને સિટિંગ મળી પણ સારી છે, કમ્ફર્ટેબલ છે. અને આનું ભાડું આઈ થિંક હજી લેવા નથી આવ્યા, બુકિંગ કરાવ્યું છે પણ કદાચ 650 રૂપિયા જેવું આનું ભાડું કશ્મીરા ગેટથી હરિદ્વાર સુધીનું છે. વોલ્વો સિટી બસ આ ટાઈપની છે. હું તમને બતાવું, તમે જો આ ટાઈપની વોલ્વો બસ છે અહીંયા. જો અંદર LCD ટીવી અને એક સીટ ઉપર AC પોઈન્ટ અને મ્યુઝિક સિસ્ટમ આવી રીતે હોય છે. એ પાછળ લાસ્ટમાં અત્યારે તો હું એકલો જ છું, મારી પાસે આખી સીટ તમે જુઓ તો બધી ખાલી, બધી સીટ અત્યારે ખાલી છે. અને છેલ્લે બંધો એકલો બેઠો છે ને હરિદ્વાર સુધી. કદાચ આવી રીતે હોય તો વાહ ભાઈ વાહ. 5 કલાકની જર્ની છે અહીંથી. અત્યારે વાગ્યા છે 11:30, એટલે 2 વાગે જમવાનો હોલ્ડ કરશે મુરાદાબાદ એવું કંઈક નામ મને ત્યાં કીધું. 2 વાગે આસપાસ ત્યાં લંચ કરશે, લંચ માટે બ્રેક હશે એટલે ત્યાં જમી લેશું. બાકી ગરમી તો ઠીકઠાક છે. અમરેલી જિલ્લાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો એવો મને મેસેજ મળ્યા છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું. અહીંયા જો કે ક્લાઉડી વેધર તો છે જ, પણ હરિદ્વારમાં તો હરિદ્વારમાં સૌથી વધારે ક્લાઉડી વેધર છે. અને જો અહીંયા અત્યારે આવી રીતે આવો છે બોસ કંઈક માહોલ, તડકો આવી રીતે છે અને જમાવીને. જો કે આ તો AC બસ છે એટલે વાંધો નહીં, AC બસમાં ખબર ન પડે ટ્રાવેલિંગ કરો. બાકી અત્યારે ટ્રાવેલિંગ કરવું ઉનાળાની અંદર તો ભયંકર. દોસ્ત GPT ફોરેનની ગાડી જે છે ને, જો વધારે યુરોપમાં જોવા મળે. જો ગાડી આ કાર છે ને, તમે જુઓ આ રેડ કલરની કાર છે. આ યુરોપમાં સિંગલ સીટર કાર આ યુરોપમાં જોવા મળે. એ કાર અહીંયા બાપુ આને તો વેલ્યુ જો, અને એ કોઈક લેડીઝ ચલાવે છે. ખબર સિંગલ સીટર કાર આવું છે. આ તો ભાઈ દેશની રાજધાની દિલ્હી છે, તો નથી નવું બધું જોવા મળે અને મળશે પણ ઘણું. જેવું મળશે એવું તને બતાવીશ. ચાલો તો હરિદ્વારની બસમાં મળી ગઈ. આપણે 2 વાગે જમવાનું હોલ્ડ કરશે ત્યાં કદાચ એવું લાગે છે હું બતાવીશ. બાકી 5 કે 6 વાગે હરિદ્વાર બસ પહોંચશે અને ત્યાં કેવી રીતે રહેવાની વ્યવસ્થા મળે છે ત્યાં જોવું પડે. ગુજરાતી સમાજ અથવા તો હરિદ્વારમાં જે લોકો ગયા બધાને ખબર છે ગુજરાતી સમાજને ઘણી બધી ધર્મશાળાઓ ત્યાં છે, ઘણી બધી મળતી. પણ આપણે ત્યાં જ નથી, સારું જેવું પડે એ પ્રમાણે હું ગોતીશ અને તમે બતાવીશ. ચાલો દોસ્તો, દિલ્હી મેરઠ હાઈવે ઉપર અત્યારે હું છું અને ફાઇનલી મેં વાત કરી અગાઉ એમ મને બસ મળી ગઈ દિલ્હીથી હરિદ્વાર સુધીની. અને સીટે મને મળી ગઈ હતી, પણ બેસ્ટ મજાની વાત તો એ હતી પર ફ્રન્ટ સીટ મને અહીંયા ડ્રાઈવર સાહેબની બાજુમાં અહીંયા બેસવાની. આ ફ્રન્ટ સીટ બાબુ અહીંયા ડ્રાઈવર સાહેબની બાજુમાં બેસું. હાલો ડ્રાઈવર સાહેબની બાજુમાં મને બેસવાની અહીંયા મળી ગયા. અને આ હાઈવે આપણું દિલ્હી મેરઠ, અહીંયા તમે જુઓ આ દિલ્હી મેરઠ હાઈવે છે. લગભગ આપણી બસ 12:30 વાગ્યા આસપાસની હરિદ્વારથી ઉપડી હતી અને દિલ્હીથી ઉપડી હતી અને હરિદ્વાર પહોંચે 12:30 વાગ્યા આસપાસ. મોદીનગર અહીંયા આવ્યું છે. આ મોદીનગર બધાને ખબર છે. તમે હેલિકોપ્ટર અહીંયા જોયો તો મોદીનગર પર અહીંયા 2 હેલિકોપ્ટર ઉપર છે, ત્યાં ફ્લાય કરે છે. તમે જોયો, તમને કદાચ દેખાતા છે. હું તમને વિડીયોમાં કદાચ બતાવે કે ન બતાવે ખબર નહીં, પણ 2 હેલિકોપ્ટર અહીંયા ફ્લાય કરે છે. જો ત્યારે હજી હું તમને એક જ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા 2 હેલિકોપ્ટર મોદીનગરમાં અત્યારે મોદીનું ફ્લાઇંગ છે. તમે જુઓ, બતાવીશ ત્યાં આગળ. ચલો ખેર એ હવે નહીં દેખાય, પણ આપણે વાત હતી અહીંયા હાઈવેની અને મેરઠ હાઈવે ઉપર અત્યારે બસ મળી ગઈ.
5 વાગ્યા કે ના 5 વાગે આમ તો 5 વાગે આસપાસ બસ હરિદ્વાર પહોંચી જશે. અને વાહ બી વાહ, શું હાઈવે જબરદસ્ત હોય ને દોસ્તો. પહેલાં તમે આવ્યો તો કદાચ તમને ખબર હોય કે પહેલો તો હાઈવે હતો, અત્યારનો હાઈવે આ તમે જુઓ જબરદસ્ત. અને સ્મૂથ ડ્રાઇવિંગ એકદમ, અહીંયા જો તો એકદમ સ્મૂથ ડ્રાઇવિંગ. 230 કિલોમીટર દિલ્હીથી હરિદ્વાર થાય છે. એમાં માત્ર આ બસ છે એ લગભગ 3 કલાક જેટલો સમય લે છે હાઈવે ઉપર, દિલ્હી મેરઠ હાઈવે. અને એમાં અમારી પાસે અને મારી સાથે અહીંયા મળી निर्देश कुमार ने वाह निर्देश कुमार आपका जबरदस्त बढ़िया ड्राइविंग है आपका जबरदस्त. निर्देश कुमार મારી સાથે અને એનો ડ્રાઇવિંગ તો બોસ ઓકે જબરદસ્ત. આગળની સીટ અહીંયા મને મળી ગઈ છે અને નજારો આગળ બેઠતા વાહ જબરદસ્ત. લંચ હજી બાકી છે બોસ, હજી 1 વાગ્યો છે. 2 વાગે આસપાસ लंच कितने बजे अभी 2 बजे रुकेंगे 2 बजे 2 વાગે આસપાસ જમવાનું આપણે કદાચ ત્યાં આ લોકો ગાડી રોકશે અને મજા આવશે. ચલો એન્જોય કરીએ છેક સુધી વિડીયોમાં દોસ્તો બનાવી રહેજો. બાકી તમને જબરદસ્ત મજા આવે છે. કેદારનાથની 10 દિવસ સુધી રોજ એક એપિસોડ આવવાનો છે. કેદારનાથ ઉત્તરાખંડ સિરીઝ તમે યાદ રાખજો. હજી તમે જોઈ લેજો GJ14 સુભાષ સોલંકી વ્લોગ નામની ચેનલને તમે કદાચ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઇક શેર કરતા કહો. અને વિડીયોમાં હિન્દીમાં કરું કે ગુજરાતીમાં કેદારનાથનો વ્લોગ એ તમારે કોમેન્ટની અંદર જરૂરથી જણાવો. ચલો આગળ મળીએ આપણે વાત કરીએ. હેલો દોસ્તો, તો ફાઇનલી દિલ્હીથી હરિદ્વાર વોલ્વો બસની અંદર પછી 4 કે 5 કલાકની જર્ની બાદ હરિદ્વાર ફાઇનલી પહોંચી ગયો. પણ આવીને બોસ એટલો બધો થોડોક થાક લાગ્યો હતો એટલે પછી હું સીધો રૂમની અંદર જઈ અને 1 કલાક માટે આરામથી સૂઈ ગયો. 4:30 વાગે આસપાસ હું પહોંચી ગયો હતો દિલ્હીથી. લગભગ 1 વાગે નીકળ્યો હતો બપોરે. 4:30 વાગે હરિદ્વાર વોલ્વોની અંદર પહોંચી ગયો. 1 કલાક આરામ કરીને અત્યારે 6 વાગે તમે જુઓ અહીંયા માહોલ વાહ. તો મારી પાછળ જુઓ છો ગંગા નદી અને હું અહીંનો તમને નજારો બતાવું. બાકી આ તમે જુઓ ગંગા આરતી થવાની તૈયારી છે અહીંયા અત્યારે. અને ગંગાનો માહોલ કંઈક આવો છે જોરદાર. આવી રીતે હું પ્રોપર ગંગાના હજી દર્શન તમને કરાવીશ. હજી હરિદ્વાર આખું આપણે ફરવાનું છે. વાહ મંદિર આખું હરિદ્વાર હજી ફરવાનું છે. અહીંયા બધા લોકલ સાઇટ સીન અહીંયા બધા કરવાના છે. એ બધા આપણે ફરીશું, બધું તમને બતાવીશ. પણ આજે તો પહેલો દિવસ છે એટલે બહુ જાજુ એટલું બધું નહીં થાય. તો ચલો આજે પહોંચી આવતા વિડીયોમાં આવતીકાલે હું તને બતાવીશ. હવે હરિદ્વારથી પછી સોનપ્રયાગ જવાનું. સોનપ્રયાગથી કેદારનાથ માટેની આવતીકાલનો વિડીયો છે એક્સ્ટ્રીમ, એ બરાબરનો જોરદાર વિડીયો એ આવશે. અત્યારે તમે જોયો હરિદ્વાર સુધી પહોંચી ગયો. ચલો ફાઇનલી આ વિડીયોને તમને લાગતો GJ14 સુભાષ સોલંકી વ્લોગને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ફરી એક નવા વિડીયોમાં સાથે મળજો. ત્યાં સુધી હર હર મહાદેવ.